સેન્ટ માઇકલ માઉથ આવ્યા છે અમે મમ્મીને લઈને, ભાઈને લઈને, અને અમારી આ નાઈટ દીકરી ગાડી લઈને. પાર્કિંગ છે, સરસ મજાનું પાર્ક કરવાનું અહીંયા વ્યવસ્થા છે. ત્યાંથી અહીંયા ટોયલેટ બધું આ બાજુ છે અને આપણે સીધા જઈ શકીએ છીએ. એવું કહેવાય છે કે અહીંયા રામ ભગવાનના જે પથ્થર છે ને, શ્રીલંકા થતા થતા અહીંયા આવી ગયા હતા. અહીંયા રસ્તો પડે, પબ્લિક બી જાય છે, આવે છે, એવું છે. જો આપણે લખી આવીશું તો અંદર ત્યાં પહોંચી શકીશું. રામ ભગવાનના સાક્ષાત રામ ભગવાનનું અહીંયા છે સેટિંગ. જોઈએ હવે કેવું છે. બાળકો રમી રહ્યા છે, ત્યાં પ્લેગ્રાઉન્ડ છે અને મસ્ત વ્યૂ છે. કે મને તો નથી ગમતો, હું તો બોરિંગ થઈ ગયું. દરિયાઓ જોઈ નાઇસ વિલેજ છે, સેન્ટ માઇકલ માઉન્ટ કહેવાય છે. આ જો આ બકરી જાય, જોઈ બકરી ઉડે છે. મમ્મી ક્યાં આવ્યા છે ફરવા? આપણે ફરવા ક્યાં આવ્યા છે? ક્યાં દરિયા કિનારે? નહીં ખબર ક્યાં આપી જો આપણે શેરા ઉપર આવ્યા છે. ઓકે, આ જો બધું ફેંકમ ફેંક કરે. હવે અહીંયા પવિત્ર ઝરણા દર્શન કર્યા અને હવે વિચારે છે રોડ કિતા ક્રોસ કરો. આવજો સાચવી રહીને. હા, હવે દરિયો આખો મમ્મીએ પાર કરી દીધું છે. ભાઈ એના બૂટ જોઈ રહ્યા છે. હવે જઈ ગયા છે આપણે આ બાજુ. આ દરિયો છે. કેવો લાગે દરિયો મમ્મી? અને આ રામજી મંદિર છે ઉપર, દર્શન કરવા જઈએ છીએ ઉપર. આમ આ બધા તમે પથ્થર દેખાય છે ને, બધા પથ્થર અહીંયા જે રસ્તો જે છે ને એ શ્રીલંકાથી જે પથ્થર હનુમાન દાદા બધા આંધ્રા સિરાય નતું નાખ્યું એ તરતા અહીંયા આવી ગયા છે. એટલે બતાવું તમે રામ સેતુ છે. હવે રામ સેતુ ઉપર આવી ગયા છે. આ ભાઈનું ઇન્ટરનેટ જતું રહ્યું છે. હવે આવી થોડુંક મમ્મી આપણે રામ સેતુ પર છે ને મમ્મી? હેડો ચલો વોક કરીએ. આપણે રામજી મંદિર જવાનું છે દર્શન કરવા. કિલ્લો છે રામજી મંદિર. જવું જ બીજું ઉપર. કેટલું બધું દૂર છે ઉપર. જો આ બધું જો મમ્મી અહીંથી ઉપર ચડી રહ્યા, સીડી ઉપર ચડ્યા રહ્યા, જોઈ રહ્યા છે. કશું શું બોલી રહ્યા છો મમ્મી? કો હા, ધીમે ધીમે ચડ્યા. આ ભાઈ હોકી ગયા, થાકી ગયા અને હારીઓ જો રામજી મંદિર દર્શન કરીને આવ્યા છે. હવે બજારમાં જઈશું અમે.